Gujarat Chief Minister Bhupendra Patel attended a felicitation program organized to honor students who successfully cleared all the UPSC and GPSC examinations. The event recognized the hard work and achievements of the aspirations, celebrating their dedication and contribution towards strengthening administrative services in the country. બનાવવા માટે અત્યાર સુધી ઘણા બધા પ્રયત્નો થયા કે આ ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં આવે. સેમિકન્ડક્ટર માટેનો પ્રયત્ન ઘણા બધી વખત થયો છે દેશ માટે કે આપણા દેશમાં સેમિકન્ડક્ટરની અહીંયા બને, ભારતમાં બને. બધા વડાપ્રધાનશ્રીઓએ પ્રયત્ન પણ કર્યા, પણ એ પ્રયત્નમાં સફળ થયા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ. અને એ આપણા ગુજરાત માટે વધારે સફળતા એટલા માટે છે કે ચીફ બનાવવાનું શરૂઆત જે થઈ છે એ ગુજરાતમાં થઈ છે. એટલે લેટેસ્ટમાં લેટેસ્ટ, નવીનતામાં નવીનતા ટેકનોલોજી હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, મેન્યુફેક્ચરિંગ હોય, એ દરેકે દરેક ક્ષેત્રમાં આજે ભારત આગળ વધી રહ્યું છે. અને એની સાથે સાથે આપણી પાસે વિઝનરી લીડરશિપ કહેવાય છે કે ભવિષ્યમાં આપણને શું શું ચેલેન્જીસ આવવાના છે અને એ ચેલેન્જીસમાંથી બહાર નીકળવાનો રોડમેપ આજથી જ તૈયાર હોય એ રીતના પ્લાનિંગ સાથે આગળ વધે. કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે કેવી રીતે આગળ વધવું જોઈએ અને બેઝિક જરૂરિયાત, નેચર, બેક ટુ બેઝિક જેને કહી શકાય આપણે, કે આપણે ભવિષ્યમાં જે જરૂરિયાત બેઝિક નીડ છે એમાં પણ પાછા ના પડીએ એનો પણ આજથી વિચાર કર્યો છે. તો આ બધાનો વિચાર કરીને જ્યારે વડાપ્રધાન શ્રી આગળ વધતા હોય અને એની ટીપ બનાવવા માટે અત્યાર સુધી ઘણા બધા પ્રયત્નો થયા કે આ ઇન્ડસ્ટ્રીઝ આપણા ત્યાં આવે. સેમિકન્ડક્ટર માટેનો પ્રયત્ન ઘણા બધી વખત થયો છે દેશ માટે કે આપણા દેશમાં સેમિકન્ડક્ટરની અહીંયા બને, ભારતમાં બને. બધા વડાપ્રધાનશ્રીઓએ પ્રયત્ન પણ કર્યા, પણ એ પ્રયત્નમાં સફળ થયા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ. અને એ આપણા ગુજરાત માટે વધારે સફળતા એટલા માટે છે કે ચીફ બનાવવાનું શરૂઆત જે થઈ છે એ ગુજરાતમાં થઈ છે. એટલે લેટેસ્ટમાં લેટેસ્ટ, નવીનતામાં નવીનતા ટેકનોલોજી હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, મેન્યુફેક્ચરિંગ હોય, એ દરેકે દરેક ક્ષેત્રમાં આજે ભારત આગળ વધી રહ્યું છે. અને એની સાથે સાથે આપણી પાસે વિઝનરી લીડરશિપ કહેવાય છે કે ભવિષ્યમાં આપણને શું શું ચેલેન્જીસ આવવાના છે અને એ ચેલેન્જીસમાંથી બહાર નીકળવાનો રોડમેપ આજથી જ તૈયાર હોય એ રીતના પ્લાનિંગ સાથે આગળ વધે. કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે કેવી રીતે આગળ વધવું જોઈએ અને બેઝિક જરૂરિયાત, નેચર, બેક ટુ બેઝિક જેને કહી શકાય આપણે, કે આપણે ભવિષ્યમાં જે જરૂરિયાત બેઝિક નીડ છે એમાં પણ પાછા ના પડીએ એનો પણ આજથી વિચાર કર્યો છે. તો આ બધાનો વિચાર કરીને